ખાવાનો સોડા કે બીજી કોઈ વસ્તુ એડ કરવામાં આવતી નથી આમાં. આ ટેસ્ટી ઉપર હોય અને મરચાં અને કોથમરી, આદુ, લસણ ભરપૂર પ્રમાણમાં હોય છે. પહેલાં આપણે મરચાં નાખશું આમાં, પછી લીલી કોથમરી. ફૂલ કડક આ રીતે મસાલો બનાવવાનો છે, એકદમ લીલો. અને પ્યોર સિંગતેલમાં બનાવીએ છીએ, ઘાણાનું સિંગતેલ વાપરીએ છીએ અને 350 રૂપિયા પ્રાઇસ છે કિલોની. કુંભણ ગામની અંદર આવ્યા છીએ એટલે ઓરિજિનલ રીતે ખાવાના. આની અંદર લીંબુ એડ કરવાનું, સાથે ડુંગળી હોય અને નમક હોય, બસ આટલી જ વસ્તુ હોય. નોર્મલી બીજી જગ્યાએ આપણે ખાતા હોઈએ 50-100 ગ્રામ ભજીયા લઈને નાસ્તો કરીને ઊભા થઈ જાય, તો અહીંયા તમે આવો તો એવું ન બને, કેમ કે ભાઈબંધ દોસ્તારો હારે આવ્યા હોય એટલે 300 ગ્રામ, 400 ગ્રામ, 500 ગ્રામ એસ્ટિમેટ જ ન રહે કાંઈ. આપણે લીંબુનું કટિંગ કરી લીધું, ભજીયાની ઉપર થોડુંક લીંબુ નાખી દઈએ અને ડુંગળીમાં પણ નાખી દઈએ. હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. આજે આપણે આવી ગયા છીએ કુંભણ ગામમાં. કુંભણનું નામ સાંભળતા જ ભજી યાદ આવી હશે. આ તો તમે સાચું સાંભળ્યું, આપણે આવી ગયા છીએ કુંભણ ગામમાં. કુંભણની સ્પેશિયલ ભજી ખાવા માટે છે. કોણે કોણે અહીંની ભજી ખાધેલી છે તે કમેન્ટ કરી દેજો. જો કે અહીંથી જ કુંભણિયા ભજીયા બહાર પડ્યા છે, તો અહીંના ભજીયા આપણે ટ્રાય કરશું અને કઈ રીતે બને છે તે પણ તમને બતાવશું. આજે આપણે આવી ગયા છીએ મારુતિ ભજીયામાં, જે કુંભણ ગામની અંદર એન્ટર થતા જ કોર્નર ઉપર આવે છે. ચાલો જાણીએ, જોઈએ. કેમ છો વિશાલભાઈ? મજામાં? તો આપણે કુંભણ ગામનું નામ બહુ સાંભળ્યું છે અને કુંભણના પ્રખ્યાત ભજીયા છે, એટલે કે કુંભણની સ્પેશિયલ ભજી આપણે તમારી વિઝિટ કરવા આવી ગયા છે. તો આપણે કુંભણિયા ભજીયા એટલે કે કુંભણ ગામની સ્પેશિયલ ભજી કઈ રીતે બને છે અને શું શું વસ્તુ નાખો છો એ કહી દો. આની અંદર અમારે આવે છે પહેલાં ચણાનો લોટ આવે, મીઠું આવે, મરચાં આવે, કોથમરી આવે, આદુ આવે, લીલું લસણ આવે. લીલું લસણ આવે. અને આની અંદર ખાસ વાત એ છે કે ખાવાનો સોડા એડ કરવામાં આવતો નથી. ખાવાનો સોડા કે બીજી કોઈ વસ્તુ એડ કરવામાં આવતી નથી આમાં. આ ટેસ્ટી ઉપર હોય અને મરચાં અને કોથમરી, આદુ, લસણ ભરપૂર પ્રમાણમાં હોય છે. લોટ ઓછો હોય છે. લોટ ઓછો હોય છે. અને આપણે કુંભણની ભજી સિવાય બીજું શું શું રાખીએ છીએ? અમે કુંભણની ભજી બનાવી, બટેટા પૂરી બનાવી, બટેટા ચિપ્સ બનાવી છે, મરચાંની પટ્ટી બનાવી છે, 4 પ્રકારની આઈટમ, રીંગ ભજીયા બનાવી છે. તો વિશાલભાઈ, સૌથી પહેલા આપણા માટે કુંભણિયા ભજીયા બનાવો અને કઈ રીતે બનાવો છો, શું શું નાખો છો તે કહેતા જાજો. પહેલા આપણે મરચાં નાખશું આમાં, પછી આવશે લીલી કોથમરી, આમાં આવશે લસણ આદુની પેસ્ટ, પછી આવશે આમાં ચણાનો લોટ. ત્યાંને મિક્સ કરી લેવાનું અને આપણે એને ફૂલ કડક રાખવાનું છે. એટલે પાણી બહુ જાજુ એડ નથી કરવાનું, જોતા પૂરતું સહેજ એવું જ નાખવાનું છે. ફૂલ કડક આ રીતે મસાલો બનાવવાનો છે, એકદમ લીલો. અને આને આ રીતે ઝીણું ઝીણું બનાવવાના આવે. છૂટા છૂટા પાડવાનો હોય, છૂટા છૂટા અને નાના નાના પાડવાના. તો વિશાલભાઈ, આપણો ટાઈમિંગ શું હોય છે? મારો ટાઈમિંગ હોય છે બપોરે 4 થી રાત્રે 3 વાગ્યા સુધી. રાત્રેના 3 વાગ્યા સુધી. એટલે મેન જે ગ્રાહકી હોય છે એ તો રાતે 10 વાગ્યા પછી હોતી હશે ને? 10 થી 2 વાગ્યા સુધી હોય છે. આપણે થોડાક વહેલા આવી ગયા છે. કોઈ બી કસ્ટમર આવે અને ફોન કરે તો એની ટાઈમ ગમે ત્યારે. પ્રાઇસ જણાવી દેજો. ત્યારે અમે પ્યોર સિંગતેલમાં બનાવીએ છીએ, ઘાણાનું સિંગતેલ વાપરીએ છીએ અને 350 રૂપિયા પ્રાઇસ છે કિલોની. બધા ભજીયાની 350? બધા 350 રૂપિયા. તમે જોવો છો કઈ રીતે છૂટા છૂટા ભજીયા પડે છે. જોઈ શકો છો ગરમા ગરમ લાઈવ ભજીયા બને છે અને તમને પ્રોપર રીતે રેસીપી પણ ભાઈએ કહી દીધી છે કઈ રીતે બને છે. હવે ભાઈ બનાવી રહ્યા છે પટ્ટી ભજીયા. મરચા નાખી અને તેની અંદર લીંબુનો રસ એડ કરવામાં આવે છે.
પછી નમક આવી ગયું અને ચણાનો લોટ. થોડુંક એવું પાણી. જો કેવી બેસવાની વ્યવસ્થા છે અહીં. ભજીયા આવી ગયા છે ગરમા ગરમ. સૌથી પહેલા ડુંગળી કાપી લઈએ. આપણે સાદા ભજીયા તો ખાતા હોઈએ છીએ, એટલે આપણે આલુ પૂરીના ભજીયા નથી લીધા. સ્પેશિયલ જે કુંભણની ભજી છે તે આપણે લઈ લીધી છે. ને આપણી હારે છે કેમેરામેન નકીબ, અત્યારે વિડીયો શૂટિંગ કરે છે. બીજે તમને ભજીયા સાથે ચટણી મળી જાય, પણ જે આપણે આજે કુંભણ ગામની અંદર આવ્યા છીએ એટલે ઓરિજિનલ રીતે ખાવાના. આની અંદર લીંબુ એડ કરવાનું, સાથે ડુંગળી હોય અને નમક હોય, બસ આટલી જ વસ્તુ હોય. નોર્મલી બીજી જગ્યાએ આપણે ખાતા હોઈએ 50-100 ગ્રામ ભજીયા લઈને નાસ્તો કરીને ઊભા થઈ જઈએ, તો અહીંયા તમે આવો તો એવું ન બને, કેમ કે ભાઈબંધ દોસ્તારો હારે આવ્યા હોય એટલે 300 ગ્રામ 400 ગ્રામ 500 ગ્રામ એસ્ટિમેટ જ ન રહે કાંઈ. ને જે લોકો અહીંયા આવ્યા છે તેને તો ખ્યાલ જ હશે. આપણે લીંબુનું કટિંગ કરી લીધું, બીયા કાઢી નાખ્યા. લીંબુ ચાલશે ને? ભજીયાની ઉપર થોડુંક લીંબુ નાખી દઈએ અને ડુંગળીમાં પણ નાખી દઈએ થોડુંક નમક. કમ્પ્લીટ છે, આવી જાઓ. આપણે બીજી ઘણી જગ્યાએ કુંભણની ભજી ખાધેલી છે, પણ જે મેન જગ્યા હોય એની હારમાં તો એકે આવે જ નહીં. એકદમ જોરદાર ભજી છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે આપણે થમ્સઅપ લઈ લીધી. ને જેમ અત્યારે આપણે સ્પેશિયલ ભજીયા ખાવા માટે આવ્યા છીએ, એમ ઘણા બધા ગામડાઓથી લોકો અહીંયા ભજીયા ખાવા માટે આવતા હોય છે. ત્યારે પણ આ બાજુ આવતા હોય તો જરૂરથી અહીંયા આવીને ભજીયા ટ્રાય કરજો. બહુ જ સરસ અને મજા આવી જશે ખાવાની. અહીંના ભજીયા કોણે ખાધા છે કમેન્ટ કરી દેજો, અને તમારા ગામમાં કુંભણની ભજી ફેમસ છે કે નહીં તે પણ જણાવી દેજો. ભજીયાની મોજ માણીએ, અને તમે ક્યારે આ બાજુ આવો તો અવશ્યથી ટ્રાય કરજો કુંભણ ગામની પ્રખ્યાત એટલે કે મારુતિ ભજીયા હાઉસ. અહીંયા આવી જાજો અને ટ્રાય કરજો સ્પેશિયલી. મળીશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. ભજીયાની મોજ માણીએ. કેમ છો ભાઈ? મજામાં? મજામાં. શું નામ છે તમારું? સંજયભાઈ. કેમ લાગે ટેસ્ટ તમને? એમાં કઈ ઘટે જ નહીં. એમાં અમારો વિશાલ બાપુની પટ્ટી હોય એટલે એમાં કઈ કેવું જ ન પડે ભાઈ. એમાં કુંભણની પ્રખ્યાત પટ્ટી તમે એક વાર આવો એટલે બીજી વાર તમારું ફૂલ ફેમિલી આવવું પડે તો જ બકે. અને પટ્ટી ભજીયા સાથે છાશ પીવાની. છાશ